હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 851. કયા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન અચાનક પાછું ખેંચી લીધું? ચોરી ચોરાના. પ્રશ્ન 852. ચોરી ચોરાના બનાવમાં કઈ ઘટના ઘટી હતી? પોલીસ સ્ટેશનને આગ લગાડી 22 જેટલા પોલીસ કર્મચારીઓને જીવતા સળગાવી દેવાની. પ્રશ્ન 853. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકું નામ આરએસએસ. પ્રશ્ન 854. બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? ઈસવીસન 1928માં. પ્રશ્ન 855. નહેરુ રિપોર્ટ શા માટે હતો? ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા. પ્રશ્ન 856. નહેરુ રિપોર્ટનો સરકારે શા માટે અસ્વીકાર કર્યો? મુસ્લિમ લીગની અસંમતિના કારણે. પ્રશ્ન 857. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો ત્યારે કોંગ્રેસનું અધિવેશન કઈ નદીના કિનારે મળ્યું હતું? રાવી. પ્રશ્ન 858. કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક વિરોધ કરવાનો હતો? સવિનય કાનૂન ભંગ. પ્રશ્ન 859. સવિનય કાનૂન ભંગથી. પ્રશ્ન 860. દાંડી કૂચની શરૂઆત કોણે કરી? ગાંધીજીએ. પ્રશ્ન 861. ગાંધીજીએ દાંડી કૂચની યાત્રા ક્યાંથી શરૂ કરી હતી? સાબરમતી આશ્રમથી. પ્રશ્ન 862. દાંડી કૂચમાં કુલ કેટલા સત્યાગ્રહી હતા? 78 + 1 ગાંધીજી એટલે 79. પ્રશ્ન 863. દાંડી કૂચ ક્યારે આરંભાઈ? 12 માર્ચ 1930ના રોજ. પ્રશ્ન 864. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? 6 એપ્રિલ 1930ના રોજ. પ્રશ્ન 865. ગોળમેજ પરિષદ કયા સ્થળે યોજાઈ હતી? લંડનમાં. પ્રશ્ન 866. ગાંધીજીએ કઈ ગોળમેજ પરિષદમાં હાજરી આપી હતી? બીજી. પ્રશ્ન 867. હિન્દ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1935માં. પ્રશ્ન 868. મુસ્લિમ લીગે કયા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણી કરી? લાહોર અધિવેશનમાં. પ્રશ્ન 869. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી? વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી? વર્ધા નજીક પવનાર ગામેથી. પ્રશ્ન 871. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ ચળવળમાં આપ્યું? હિન્દ છોડો. પ્રશ્ન 872. બ્રિટને કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી? ઇટલીએ. પ્રશ્ન 873. કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? ઈસવીસન 1946માં. પ્રશ્ન 874. વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ બન્યા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 875. ભારત છોડો આંદોલન ક્યારે થયું? ઈસવીસન 1939માં. પ્રશ્ન 876. દાંડી ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નવસારી. પ્રશ્ન 877. કયા મુસ્લિમ નેતા હિન્દને અલગ રાજ્યના વહેંચવાનો પ્રયાસ કરતા હતા? મોહમ્મદ અલી જીણા. પ્રશ્ન 878. બીજી ગોળમેજ પરિષદ ક્યારે યોજાઈ હતી? ઈસવીસન 1931માં. પ્રશ્ન 879. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે શરૂ કર્યો? ઈસવીસન 1940. ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942ના રાત્રે. પ્રશ્ન 881. ગુજરાતનું ધરાસણા શાનું મંડળ હતું? મીઠાના ઉત્પાદનનું. પ્રશ્ન 882. ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડને કારણે ચંપારણ વાવેતર સત્યાગ્રહની આગેવાની કોની લીધી? સરોજિની નાયડુએ. પ્રશ્ન 883. કેબિનેટ મિશન અંતર્ગત બ્રિટિશ મંત્રીમંડળના કેટલા આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારતમાં આવ્યું? 3. પ્રશ્ન 884. બ્રિટનના વડાપ્રધાને ક્યારે બ્રિટિશ પાર્લિમેન્ટમાં ભારત છોડવાની જાહેરાત કરી? 20 ફેબ્રુઆરી 1947. પ્રશ્ન 885. આપનો દેશ ક્યારે આઝાદ થયો? 15 ઓગસ્ટ 1947માં. પ્રશ્ન 886. ભારત આઝાદ થયો ત્યારે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? 562. પ્રશ્ન 887. ભારતના ભાગ પાડવાનો નિર્ણય કોણે કર્યો હતો? લોર્ડ માઉન્ટબેટને. પ્રશ્ન 888. માઉન્ટબેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો? હિન્દ સ્વતંત્રના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી થઈ? મોહમ્મદ અલી જીણાની. પ્રશ્ન 890. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર તરીકે કોની પસંદગી થઈ? ચક્રવર્તી રાજગોપાલાચારીની. પ્રશ્ન 891. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર લોર્ડ માઉન્ટબેટન. પ્રશ્ન 892. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ.
પ્રશ્ન 893 સીપી રામસ્વામી અય્યરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું? ત્રાવણકોરને. પ્રશ્ન 894 કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી? જૂનાગઢના. પ્રશ્ન 895 દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કોણે કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલે. પ્રશ્ન 896 ભારત સંઘમાં જોડાવાનું સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી? કૃષ્ણકુમારસિંહજીએ, ભાવનગર. પ્રશ્ન 897 દિલ્હીના લાલ કિલ્લા પરથી સૌપ્રથમ 12 તિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો? જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન 898 ગાંધીજીની હત્યા કોણે કરી? આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવાય છે? ગાંધીજીને. પ્રશ્ન 900 બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1946. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.